मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરત ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુનો વિરોધ કરવામાં આવ્યો। સુરત કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકોએ વિરોધ નોંધાવ્યો હતો। સ્વામી ઘનશ્યામ કંડારીને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યો છે વિરોધ। બેનરો સાથે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા કલેક્ટર કચેરી ખાતે। અવારનવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ વિવાદમાં આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો। લંપટ સ્વામિનારાયણ સાધુઓના ફોરડાઓ લગાવીને વિરોધ કરવામાં આવ્યો। ઘનશ્યામ ભંડારીની કથાને લઈને પણ વિરોધ કરવામાં આવ્યો હતો। અવારનવાર કરવામાં આવતા દેવી દેવતાઓના અપમાનને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। રજૂઆત જે સ્વામિનારાયણની ભગવાનની આજ્ઞાની વિરુદ્ધ જે સંતો વર્તે છે, ન કરવાના કૃત્યો કરે છે અને ધન ભેગું કરે છે અને વ્યભિચાર કરે છે, તો આવા સાધુની સત્સંગમાં જરૂર નથી અને ન બોલવાના ભાષણ બોલે છે। બાળકો કરતા હોય છે, ટિપ્પણીઓ ભગવાન વિરુદ્ધ, હા, ગંભીર કહેવાય, ઘણું ગંભીર કહેવાય। એમ સમાજમાં ઉહાપો થાય અને ઉશ્કેરણીજનક ભાષણ કરે છે, તો આવવાની જરૂર શું છે સત્સંગમાં? હા, બોલે છે અને ઘણી ફરિયાદ કરી છે, છતાં આના કોઈ પગલા લેવાના નથી હજુ સુધીમાં। હા, અમે અહીંયા સુરતમાં આવ્યા છે કલેક્ટર કચેરીએ। રજૂઆતમાં તો એવું છે કે આજે ઘનશ્યામ કંડારી નામનો જે સાધુ છે એ આવતીકાલે કથા કરવાનો છે, બરાબર। પોતે જેવા સૃષ્ટિ વિરોધના કૃત્ય કરે છે ને ન કરવાના ધંધા કરે છે। 3 વર્ષ તો ભૂગર્ભમાં ઉતરી ગયો હતો કારણ કે એના ખરાબ કાંડને હિસાબે। તો હવે એ આવતીકાલે કથા વચ્ચે તો સમાજને શું જ્ઞાન દેવાનો છે, બરોબર? તો હવે આવા સાધુને છે ને સમાજમાંથી હાંકી કાઢો અને પેન્ટ શર્ટ પહેરાવીને ઘરે મોકલી દો। અને આવા વારંવાર દેવી દેવતાઓનું અપમાન કરે છે। હવે અન્ય સમાજ પણ લોકોને એવું થાય છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો નથી, પણ અમે લોકોએ પણ આનાથી ફૂટ કંટાળી ગયેલા છે। તો હવે આવાને કાઢો, એ જ અમારી રજૂઆત છે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।